ધોરણ 10 ગાલાનું જે અસાઇનમેન્ટ છે એના પ્રશ્નપત્ર 1 નથી, એનો આન્સર આપેલો છે એટલે આપણે પ્રશ્નપત્ર 2 થી સોલ્વ કરીશું. દાખલો નંબર 37 જે આંકડાશાસ્ત્રમાંથી પૂછાય છે. તો આંકડાશાસ્ત્રની અંદરથી મધ્ય શોધવાનું છે. તો એમાં L બરાબર 15 આપ્યા છે, N બરાબર 49, CF બરાબર 11 અને F બરાબર 15, H બરાબર 5. તો M શોધો. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો, N જે છે આપણને 49 આપ્યો છે, તો પહેલાંથી જ એનું Nના છેદમાં 2 કરી લઈશું. Nના છેદમાં 2 કરીશું એટલે 49ના અડધા આપણને મળશે 24.5. હવે આપણે સૂત્ર લખીએ. તો સૂત્ર શું છે મધ્યસનું? તો કે M બરાબર L વત્તા કૌંસમાં Nના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ સૂત્ર છે. હવે L આપણને કેટલો આપ્યો છે? L આપણી પાસે છે 15. Lને કોઈ છંછેડવા નથી. છેલ્લે જે આપણે અહીંયા માઇનસ કરીશું, ભાગાકાર કરીશું અને ગુણાકાર, એ જે આન્સર આવશે એ આની સાથે આપણે સરવાળો કરી દઈશું. તો કૌંસમાં N/2 અત્યારે જોયું આપણે 49 નહીં લખીએ, 24.5. તો 24.5 ઓછા CF આપણી પાસે કેટલું છે? CF આપણી પાસે છે 11. તો CF લખી દઈએ 11 છેદમાં F પણ આપેલું છે. F આપણી પાસે છે 15. તો 15 ગુણ્યા H. Hની વેલ્યુ કેટલી આપણી પાસે છે? Hની વેલ્યુ આપણને 5 આપી છે. ચાલો 5. 15 વત્તા 24.5માંથી 11 જશે, તો 24.5માંથી 11 જશે એટલે બચશે કેટલા? 13.5. 13.5 છેદમાં, હવે આનો આની સાથે ગુણાકાર પણ કરી શકીએ, 5નો 13.5 સાથે, પણ સીધું ઉડે છે તો ઉડાવી દઈશું. 5 તારી 15 એટલે છેદમાં આવી જશે 3 બરાબર 15 વત્તા 13.5 ભાગ્યા આપણે 3 કરીશું. તો 13.5 ભાગ્યા 3 કરીશું એટલે એનો આન્સર આપણને મળશે 4.5. 4.5 અને 15 વત્તા 4.5 એટલે આનો જવાબ થશે 19.5. તો M બરાબર આપણને કેટલું મળશે? 19.5 મળશે. આ બીજું પ્રશ્નપત્ર છે. આ ત્રીજું પ્રશ્નપત્ર છે. અહીંયા આપણને માહિતી જે આપી છે વર્ગીકૃત માહિતી આપી. અહીંયા આપણને મધ્યક શોધવાનું કીધું છે. તો મધ્યકનું સૂત્ર તો સિમ્પલ FIUI આપેલું છે એટલે એ જ સૂત્ર લાગશે. નહીં તો FIDIનું પણ છે, FIXI પણ છે. ચાલો, તો મધ્યક આપણને A બરાબર 80, FI બરાબર 50, FIUI બરાબર 40, H બરાબર 20 આપી દીધા છે. તો આપણે X બાર શોધવાનો છે. તો X બાર માટેનું સૂત્ર X બાર ઇઝ ઇક્વલ ટુ A વત્તા કૌંસમાં સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. ચાલો, H આપણને આપણી પાસે કેટલો છે? 8 છે, સોરી 80 છે. તો A બરાબર 80 વત્તા FIUI, તો FIUI આપણને આપ્યું છે 40. તો 40 છેદમાં FI કેટલી આપી છે? તો FI આપણી પાસે છે 50. તો FI લખી દઈશું 50 ગુણ્યા H કેટલું છે? H છે આપણી પાસે 20. તો લખી દઈશું 20. ફરી 80 વત્તા, હવે આ બેનો ગુણાકાર કરીશું, 40 ગુણ્યા 20. તો 40 ગુણ્યા 20 કરીશું એટલે ડાયરેક્ટ 4 દુ 8 0 0 એડ કરી દો. 4 દુ 8 એટલે 800 આવી જશે. છેદમાં કેટલા? 50. તો 50 લખી દઈએ. 1 1 0 તો ડાયરેક્ટ ઉડે જ છે. હવે રહ્યા 80. તો 80 વત્તા 80 ભાગ્યા જ્યારે આપણે 5 કરીશું તો એનો આન્સર આપણને મળશે 16. કેટલો મળશે? 16. હવે 80 અને 16 બેઉ ભેગા કરીશું તો 80 અને 16 થશે 96. તો X બાર બરાબર આપણી પાસે મળ્યો જવાબ 96 જવાબ મળે છે. ચલો, પ્રશ્નપત્ર 4 દાખલા નંબર 37. આ દાખલામાં આપણને બહુલક શોધવાનો છે. તો બહુલક 5 વસ્તુ આપેલી છે. F1 27, F0 18, F2 20 અને H આપણને આપ્યો 100, L બરાબર 200 આપ્યા. તો આ દાખલામાં બધી વેલ્યુ આપેલી જ છે, ખાલી સૂત્ર. તો Z બરાબર L પ્લસ
F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L આપણી પાસે કેટલો છે? જો L આપણી પાસે 200 આપેલો છે. કેટલો છે? 200. તો 200 લખીશું. 200 વત્તા F1 જે છે તો F1 આપણી પાસે 27 છે. તો 27 ઓછા F0 કેટલા આપ્યા છે? F0 18. તો આપણે 18 લખીશું. F0 આપણી પાસે 18 છે. છેદમાં 2F1 એટલે 2 ના 2 કૌંસમાં 27 ના 27 લખી દઈશું. ઓછા F0 18 ઓછા F2. તો F2 આપણને આપ્યા છે 20 ગુણ્યા H આપ્યું છે 100. ચાલો બરાબર 200 વત્તા 27ની અંદરથી આપણે 18 કાઢીશું તો 27માંથી 18 જાય એટલે 9 બચશે. તો 9 લખી દઈએ. છેદમાં આ ગુણાકારને અહીંયા લઈ લઈએ. ગુણ્યા 100 છેદમાં 27 દુ 54 ઓછા 18 અને 20. તો 18 અને 20નો આપણે જ્યારે એક એક માઇનસ નથી બંનેનું ટોટલ કરી દઈશું એટલે 18 અને 20 કેટલા થશે? 38 થશે. તો 18 અને 20 38. ચલો 200 વત્તા 9 ગુણ્યા 100 કરીશું એટલે આન્સર આપણને કેટલો મળશે? 900 છેદમાં 54 ભાગ્યા જ્યારે આપણે 38 કરીશું 54 ભાગ્યા 38 કરીશું તો એનો આન્સર મળશે આપણને 16. 54 ભાગ્યા 38 કરીશું એટલે આપણે 900 ભાગ્યા 16 કરીશું એટલે એનો આન્સર મળશે આપણને 56.25 કહી. તો 200 વત્તા આ બેનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 56.25. એટલે હવે આન્સર 200ની અંદર 56.25 એડ કરી દઈશું તો 256.25 એ આપણો આન્સર થશે. તો આ મળ્યો આપણને Z. ચલો પ્રશ્નપત્ર કયું છે? 5. હવે જો અહીંયા x બાર શું કરેલો છે? આપેલો છે. બધાની અંદર શું શોધતા હતા આપણે? x બાર શોધતા હતા ને. હવે આ દાખલામાં આપણને x બાર આપેલો છે એટલે કે મધ્યક આપેલો છે. શોધવાનું શું છે? આપણે આ દાખલામાં એ શોધવાનો છે. જો સૂત્ર પહેલાં શું છે? સૂત્ર આપણે જોઈએ તો x બાર બરાબર a વત્તા કૌંસમાં સિગ્મા FI/UI. કેમ આ સૂત્ર લગાડ્યું? તો FI/UI આપેલું છે, FI/DI નહીં કે FI/XI નહીં. જો FI/UI આપેલું છે એટલે આ સૂત્ર લગાડ્યું છે. તો FI/UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. ચલો એ આપણી પાસે કેટલો આપેલો છે? એ તો છે જ નહીં. x બાર આપી દીધો છે. x બાર કેટલો આપ્યો છે? 60.55 બરાબર એ શોધવાનો છે. એ વત્તા કૌંસમાં FI/UI કેટલું છે? -13 આપ્યું છે. તો -13 છેદમાં FI કેટલું છે આપણી પાસે? FI આપણને આપ્યું છે ને FI n બરાબર n એ જ શું છે? FI છે. આ સમજી લેજો નહીં તો ત્યાં FI શોધશો મળે નહીં પરીક્ષામાં જો ડાયરેક્ટ આવી ગયું તો FI આપણી પાસે કેટલું છે? 100. તો 100 મૂકી દઈશું ગુણ્યા H આપણી પાસે કેટલો છે? 15 છે. ચલો આ એવું ને એવું 60.55 ના 55 રાખીશું બરાબર એ વત્તા હવે આ બેનો શું કરી નાખીશું? ગુણાકાર કરી નાખીશું. તો 13 ગુણ્યા 15. કોણ છેલ્લા દિમાગનો અઠ્ઠા અવારમાં કરે છે? કરી દઉં રહેવા દો. ચલો -13 ગુણ્યા 15 કેટલા? તો આન્સર માઇનસ છે તો કેવો આવશે? આન્સર માઇનસ આવશે ને. તો -195 ને -195 છેદમાં કેટલા? 100. એને ફરી પાછા 60.55 બરાબર એ વત્તા હવે આનો ભાગાકાર કરીશું. આ માઇનસ છે તો -195 ભાગ્યા 100 કરીશું તો 1.95. એ જવાબ કેવો આવશે? માઇનસની અંદર આવશે. માઇનસમાં આવશે ને. માઇનસ કેટલા આવશે? 1.95. 1.95 પ્લસ માઇનસ ભેગા થયા નિશાની થઈ જશે ઓછાની. હવે ડાયરેક્ટ એને આપણે બહાર કાઢી લઈએ
તો એ બરાબર 60.55 વત્તા એડ કરી દઈશું, કેટલા આવી જશે 1.95, જ્યારે એ બરાબર 1. અહીંયા આગળ માઇનસ કરી લઈશું, બરાબર. હવે અહીંયા એ બરાબર 60.55 વત્તા 1.95, તો જવાબ કેટલો આવશે 62.5. ચલો આ થઈ ગયો એ. હવે છઠ્ઠા પ્રશ્નપત્રનો એક જ દાખલો છે. L બરાબર 200, F1 બરાબર 37, F0 બરાબર 21 અને F2 બરાબર 13. તો H શોધવાનો છે. તો H બરાબર શું આપેલા સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો સૂત્ર લખી દીધું. બધી રકમો આપેલી છે, ખાલી જો સૂત્રની અંદર બધી રકમો આપેલી હશે પરીક્ષામાં, ખાલી સૂત્ર મૂકીને રકમો જ મૂકવાના છે, ખાલી ગુણાકાર ભાગાકાર કરવાના છે. L કેટલો છે? L કેટલો છે 200 વત્તા F1 કેટલું આપ્યું છે આપણને? F1 આપણને આપેલું છે કઈ ગયું તે F1 37 ઓછા F0 આપણી પાસે કેટલું છે 21 છેદમાં ફરી પાછું એ જ 2 ઉપરથી 37 F1 ઓછા F0 21 ઓછા F2 આપણી પાસે કેટલું છે 13 ગુણ્યા H આપણને આપ્યો છે 100. ચલો ફરી 200 વત્તા 37માંથી 21 જશે, કેટલા બચશે 16 છેદમાં 37 દુ 72 74 37 દુ 74 ઓછા આ બેને ભેગા કરી દો 21 ને 13 કેટલા થઈ જાય છે 34. તો અહીંયા 34 ગુણ્યા 100 200 વત્તા ઉપર લઈ લઈએ કે ઉડશે, અહીંયા આગળ 74માંથી 34 જશે, કેટલા બચશે 40 ને ઉડે 16 ગુણ્યા 100 કરી લો, કેટલા થઈ જશે 1600 છેદમાં 74માંથી 34 જશે, કેટલા બચ્યા 40 બચ્યા, એક જીરો ઉડાવી દો તો 160, ડાયરેક્ટ 15 આન્સર આવી જશે 150. તો 200 વત્તા 160 ભાગ્યા 4 કરીશું તો જવાબ કેટલો મળશે 160 ભાગ્યા 4 કેટલા આવ્યા 40. તો 200 વત્તા 40 તો 240 એ શું થઈ ગયો આપણો Z.